ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે બલુચિસ્તાનની સ્વતંત્રતાની જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત બલુચ લેખક મીર યાર બલોચે કરી છે। મીર યાર બલોચ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ખૂબ લાંબી પોસ્ટ લખી છે અને લાંબી પોસ્ટ લખીને એવું કહ્યું છે કે બલુચિસ્તાનની સ્વતંત્રતાની ઘોષણા તેમણે એ પોસ્ટ મારફતે કરી છે। લેખક મીર યાર બલોચ એ બલુચિસ્તાનની સ્વતંત્રતાની ઘોષણા કરી અને સંયુક્ત રાષ્ટ્રને તેનું શાંતિ મિશન મોકલવાની એ માંગ કરી છે। આ સાથે જ તેમણે દિલ્હીમાં ભારત પાસેથી પોતાના એક દૂતાવાસની પણ માંગણી કરી છે અને બલુચિસ્તાન જે રીતે પાકિસ્તાન વિરુદ્ધ બળવો થઈ રહ્યો છે તેનાથી એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં બલુચિસ્તાન એક અલગ દેશ બની શકે છે। બલોચ લોકોએ તેમના ધ્વજ રાષ્ટ્ર વિરુદ્ધ પત્રે એ પોતાની ઉત્સાહ અને લાગણી પણ દેખાડી રહ્યું છે। પોતાને એક અલગ પાડવા માટે તેઓએ લાલ, લીલો અને વાદળી રંગનો ધ્વજ ડિઝાઇન કર્યો છે। લોકો અલગ અલગ જગ્યાએ આ ધ્વજ ફરકાવતા જોવા મળી રહ્યા છે અને સાથે જ બલુચ લોકો દ્વારા રચિત રાષ્ટ્રગીત એ ખૂબ જ લોકપ્રિય એ હાલના સમયમાં થઈ રહ્યું છે। વિશ્વભરની વિવિધ ઓનલાઈન સંગીત વેબસાઇટ પર સાંભળી શકાય છે, જેમાં આતંકવાદી પાકિસ્તાનનું પતન એ નજીક હોવાથી ટૂંક સમયમાં જ સંભવિત ઘોષણા થવાની અપેક્ષા છે। સાથે જ મીર બલોચે એવું પણ લખ્યું છે કે અમે અમારી સ્વતંત્રતાનો દાવો કર્યો છે। અમે ભારતને દિલ્હીમાં બલુચિસ્તાનના સત્તાવાર કાર્યાલય અને દૂતાવાસને મંજૂરી આપવા વિનંતી કરીએ છીએ। બલુચ લેખક મીર બલોચે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને આખી આ ઘટનાની અંદર આગળ એવું પણ જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રને બલુચિસ્તાનના લોકશાહી પ્રજાસત્તાક અને પ્રજાસત્તાકની સ્વતંત્રતાને માન્ય આપવા, સમર્થન આપવા અને સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યોની બેઠકમાં બોલાવવા વિનંતી કરીએ છીએ। આ સાથે જ બલોચ લિબરેશન આર્મી દ્વારા બલોચને ચલણ અને પાસપોર્ટ છાપવા માટે અબજો ડોલર જાહેર કરવામાં આવે। અમે સંયુક્ત રાષ્ટ્રને પણ વિનંતી કરીએ છીએ કે તેઓ તત્કાલ બલુચિસ્તાનમાં પોતાનું શાંતિ મિશન મોકલે અને પાકિસ્તાનના કબજામાંથી અમને છોડાવે। પાકિસ્તાન કબજા હેઠળની સેનાને બલુચિસ્તાનના પ્રદેશો, હવાઈ ક્ષેત્ર અને સમુદ્ર ખાલી કરવા તેમજ બલુચિસ્તાનમાં તમામ શસ્ત્રો અને સંપત્તિ છોડી દેવા કહે। આર્મી, ફ્રન્ટિયર કોર્પ્સ, પોલીસ, મિલિટરી, ઇન્ટેલિજન્સ, આઈએસઆઈ અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના તમામ બિન બલોચ કર્મચારીએ તત્કાલ બલુચિસ્તાન છોડી દેવું જોઈએ, આવું પણ નિવેદન આપવામાં આવ્યું છે। જો કે હવે બલુચિસ્તાનનું નિયંત્રણ ટૂંક સમયમાં સ્વતંત્ર બલુચિસ્તાન રાજ્યની નવી સરકારને સોંપવામાં આવશે અને ટૂંકમાં એક સંક્રમણકારી નિર્ણાયક વચગાળાની સરકારની જાહેરાત કરવામાં આવશે, આવું પણ આખી સોશિયલ મીડિયાના પોસ્ટ મારફતે બલુચિસ્તાનના લેખકે જણાવ્યું છે। એક તરફ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવભરી પરિસ્થિતિની અંદર છેલ્લા 3 દિવસની રાત્રિ દરમિયાન એ ડ્રોન વડે હુમલા થઈ રહ્યા છે, જેના વળતા પ્રત્યુત્તરની અંદર ભારતની સેના દ્વારા તમામે જવાબ આપવામાં આવી રહ્યા છે। જો કે આ જ જવાબની વચ્ચે બીજી તરફ બલુચિસ્તાન પણ આ જ મામલે પાકિસ્તાન સાથે યુદ્ધ કરી રહ્યું છે, પાકિસ્તાન સાથે લડાઈ લડી રહ્યું છે કે જેમાં દર એ મોડી રાત્રે પાકિસ્તાનના જવાનોને તેઓ એ ખાત્મો બોલાવી રહ્યા છે। જો કે હાલ એ માહિતી પ્રમાણે બલુચિસ્તાન પાસે પાકિસ્તાનના 3 જેટલા શહેરોની અંદર કબજો છે અને ધીરે ધીરે પાકિસ્તાન ઉપર એ વધુ શહેરોની અંદર તેઓ કબજો પણ મેળવી રહ્યા છે। જો કે આખી આ ઘટનાની અંદર બલુચિસ્તાનની સ્વતંત્રતાની જે જાહેરાત કરવાની માંગણી કરવામાં આવી રહી છે, જેમાં બલુચ લેખક મીર યાર બલોચે જે જાહેરાત કરી છે, જે વાત મૂકી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને સાથે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ટેગ કરવામાં આવ્યા છે। આ સાથે જ એક મેપ એ સોશિયલ મીડિયાની માધ્યમથી એક શેર કરવામાં આવ્યો છે, જેમાં અફઘાનિસ્તાનને એ થોડો ભાગ પાકિસ્તાનનો આપવામાં આવ્યો છે। કુલ એ પાકિસ્તાનના અલગ અલગ 5 ભાગ બનાવવામાં આવ્યા છે, જેમાં સૌથી પહેલો એક ભાગ એ બલુચિસ્તાનને માંગ્યો છે, બીજો એક ભાગ અફઘાનિસ્તાનને પરત આપવાની વાત છે, ત્યારબાદ ભારતનો એક ભાગ આપવાની વાત છે અને એ પછી આખી આ ઘટનાની અંદર સિંધ પ્રદેશ જાહેર કરવાની એક વાત છે અને એક પંજાબ પ્રાંત એક અલગ કરવાની વાત છે કે જેમાં પાકિસ્તાને નિસ્તો નાબૂદ આ મેપ પરથી કરવા માટેની બલુચ લેખક મીર યાર બલોચે
આખી આ ઘટનાની એક જાહેરાત, એક જાણ એ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. જો કે આ એક જાહેરાત કરતાની સાથે સૌ કોઈની નજર દેશ નહીં પરંતુ સમગ્ર દુનિયાની નજર અત્યારે બલુચિસ્તાન તરફ છે કે શું બલુચ લિબરેશન આર્મી આગામી સમયમાં જાહેર કરાયેલા મેપ પ્રમાણે ભારત સાથે મળી અને આખી આ ઘટનાને અંજામ આપશે? પાકિસ્તાન એ શું મેપમાંથી ગાયબ થઈ જશે? તમારું શું માનવું છે બલુચના આ લેખક મીર યાર બલોચે કરેલી પોસ્ટને લઈને? ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને શું તમે એવું માની રહ્યા છો કે પાકિસ્તાનના આ જ પ્રકારે ભાગ પડવા જોઈએ? જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.